ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આણંદમાં ખૂબ મોટી સંખ્યામાં વિશાળ રેલી નીકળી હતી। આ રેલીનું વિસર્જન લોટિયા ભાગોળ આંબેડકર ચોક ખાતે થયું હતું અને ત્યારબાદ એ વિશાળ સભામાં રેલી ફેરવાઈ ગઈ હતી, જ્યાં અલ્પેશ પુરોહિત અને તેમની ટીમ દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા અને પૂરી સભા જય ભીમના નારા સાથે ગુંજી ઉઠી હતી। ત્યારબાદ આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, શ્રી મયુરભાઈ પટેલ, સચિનભાઈ પટેલ, સ્વપ્નિલ પટેલ અને સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ હાજર રહ્યા હતા, જેમાં કોંગ્રેસના આગેવાનોએ પણ હાજર રહીને પુષ્પ અર્પણ કર્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર